છોટાઉદેપુરના ખુટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ પાસે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી જે.ડી. સોલંકી સર, પીએલવી ઇરશાદ ખાલપા, પીએલવી કેફ મીઠાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનાના 1 થી 7 તારીખ સુધી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ખુટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં 250 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા। આજરોજ છોટાઉદેપુર ખાતે ખોટાલિયા આર્ચરી ગ્રાઉન્ડની પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ છે। આપ સૌ જાણો છો કે દર વર્ષે જુલાઈ મહિનામાં 1 તારીખથી 7 તારીખ સુધીમાં આપણે વન મહોત્સવ તરીકે આ સપ્તાહ ઉજવીએ છીએ। અને મુખ્ય હેતુ એ છે કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે ઝાડો કપાવાના કારણે અને પ્રદૂષણ વધતા જે પ્રકૃતિનું જે સંતુલન બગડ્યું છે તેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને ઘણી અગવડ પડી રહી છે, તેમજ વન્ય જીવન માટે આ બધી વસ્તુ બહુ હાનિકારક છે। આ સંતુલન જળવાઈ રહી અને લોકોને સારું વાતાવરણ મળી શકે તે હેતુથી આ વન મહોત્સવ મનાવવામાં આવે છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થવાથી વૃક્ષોમાં વધારો થાય છે, તેમજ લોકોમાં જાગૃતિ આવે છે કે વૃક્ષ રોપીને વૃક્ષારોપણના લાભના કારણે આપણને સારું વાતાવરણ મળી શકે તેવું છે। આમ બેકગ્રાઉન્ડ જોવા જઈએ આપણે તો વર્ષ 1950થી વન મહોત્સવ તરીકે જુલાઈ 1 થી જુલાઈ 7 સુધી મનાવવામાં આવે છે। તે સમયના કૃષિ અને ખાદ્ય મંત્રી ડૉક્ટર કે મુનશીના પ્રયત્નથી આ વન મહોત્સવનો શુભારંભ થયેલો હતો, ત્યારથી દર વર્ષે આ વન મહોત્સવ ઉજવવામાં આવે છે।